દહેગામ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. દહેગામ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ ઉત્સાહપૂર્વક યોજાયો. તારીખ 10/5/2024 રવિવારના રોજ વિષ્ણુ સંવંત 2080 આઈટીઆઈ કોલેજની પાછળ સાંદીપની ગુરુકુલ જવાના રસ્તે દહેગામ ખાતે આ સમૂહ લગ્ન ઉજવાયો. આ પ્રસંગે આયોજન સમિતિના પ્રમુખ શ્રી પીટી ઠાકોર, મહામંત્રી શ્રી ભારતસિંહ પરમાર અને ખજાનચી શ્રી અમરસિંહ ઠાકોર દ્વારા અથાગ પ્રયત્ન હાથ ધરાયા. તેમણે મહેમાનોનું સ્વાગત કર્યું અને સમૂહ લગ્ન મહોત્સવ અંગે વિગતવાર માહિતી આપી. આ સમૂહ લગ્નમાં 7 નવયુગલોએ વૈવાહિક જીવનમાં પ્રવેશ કર્યો. દાતાઓની ઉદારતાથી વિવિધ દાન ભેટ પણ નવયુગલોને આપવામાં આવ્યા. મુખ્ય મહેમાન તરીકે સંત શ્રી નંદુરામ બાપુ નકરંગ આશ્રમ અને ભક્તિરામ બાપુ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા. દહેગામ તાલુકાના વિવિધ પદાધિકારીઓ અને જ્ઞાતિજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. 7 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. તેમજ દહેગામ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત 22મા સમૂહ લગ્ન મહોત્સવ એક યાદગાર પ્રસંગ બની રહ્યો. આ સમૂહ લગ્ન દ્વારા સમાજમાં એકતા અને સહકારનું ઉદાહરણ પૂરું પાડ્યું. ઓકે, તમારું નામ જાણી શકું? હું પીટી ઠાકોર, પ્રમુખ શ્રી દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન સમિતિ. દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે 22મા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ અગાઉ અમે 21 સમૂહ લગ્ન કરી અને 3000થી પણ વધારે દીકરા દીકરીઓને અમે વિરાહત કરાવ્યા છે. અને અમે આ સમૂહ લગ્નોના માધ્યમથી સમાજના માંથી કુરિવાજો દૂર થાય, બચત થાય અને બચેલા નાણાંમાંથી સમાજ શિક્ષિત બને, એવી અમારો આશય છે. આજના મંગલ પ્રસંગે અહીં નવયુગલોને આશીર્વાદ આપવા માટે પરમ પૂજ્ય સંત શિરોમણી નંદલાલ બાપુ, ભક્તિરામ બાપુ, ભરતરામ બાપુ વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ તેમજ જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા સભ્યશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીઓ અને દહેગામ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર ખાસ હાજરી આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. અને આ સમૂહ લગ્નની અંદર તન મન ધનથી જે દાનવીર દાતાશ્રીઓએ સહકાર આપ્યો છે, એ તમામનો સમૂહ લગ્ન સમિતિ વતીથી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.